ખોરાક લઈએ અને એના સંદર્ભમાં વારે વારે એસિડિટી થાય, ખોરાક ગળીએ ત્યારે ગળવામાં તકલીફ પડે, જેને અમે અમારી લેંગ્વેજમાં ડિસ્ફેજિયા કહીએ છીએ. ખોરાક જમ્યા પછી સતત અહીંયા ભરાવો થઈ રહ્યો હોય એવી ફિલિંગ આવે, અથવા જમ્યા પછી દુખાવો થાય જે લગભગ 2 થી 3 અઠવાડિયા ચાલે, કે જેમાં રાતની ઊંઘ આપણી ડિસ્ટર્બ થવા માંડે. તો આ દુખાવાને ઇગ્નોર ના કરવો જોઈએ. અને કોઈ પણ સિમ્ટોમ જો 2-3 અઠવાડિયાથી વધારે ચાલે તો એને ઇગ્નોર ના કરવો જોઈએ. અન્નનળીનું જે કેન્સર છે એ બેઝિકલી શું છે? અન્નનળીમાં થતું કોઈ પણ ચાંદુ અથવા તો ગાંઠ એ જો કેન્સરમાં પરિવર્તિત પામે તો એને આપણે અન્નનળીનું કેન્સર કહીએ છીએ. જે ઘણા બધા લોકો સ્મોકિંગ આખી જિંદગી કરતા હોય છે છતાં પણ એમને કંઈ નથી થતું. ઘણા બધા લોકો એમ પણ કહે છે કે સ્મોકિંગથી લોકો મરી શકે છે. જ્યારે આપણે સ્મોકિંગની વાત કરીએ છીએ તો એ એટલી બધી તકલીફો આપે છે શરીરને. કેન્સર તો એમાંની એક તકલીફ છે. એ સિવાય હૃદયને લગતા રોગો, કિડનીને લગતા રોગો, માનસિક રોગો અને બીજા ઘણા બધા રોગો સ્મોકિંગથી આપણા શરીરની અંદર એન્ટ્રી મારે છે. કેન્સર સર્જરી જે એક જમાનામાં ખૂબ જ તકલીફમય અને જોખમી ગણાતી હતી, એને ખૂબ ઝાઝી સેફટી અને પ્રિસિઝન સાથે ટ્રીટમેન્ટ હવે બનાવી ચૂક્યું છે, અને એ વસ્તુ છે રોબોટિક આસિસ્ટેડ સર્જરી. આમાં પેઇન કેટલું થતું હોય છે દર્દીને? કન્વેન્શનલ સર્જરીની મુકાબલામાં ખૂબ જ ઓછું પેઇન થાય છે. ઓપરેશન બાદ કેટલો સમય દર્દીને હોસ્પિટલમાં જ રહેવું પડશે? આજથી અમુક વર્ષો પહેલા સુધી કેન્સરના ઓપરેશનો પછી દર્દીને 5, 7, 10, 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડતું હતું. પણ કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે રોબોટિક આસિસ્ટેડ સર્જરી પછી એઝ અર્લી એઝ આફ્ટર 48 અવર્સ અમે દર્દીને હોસ્પિટલમાંથી ઘરે મોકલી આપીએ છીએ. એવું કયું ભોજન છે, એવો કયો ખોરાક છે કે જેને લોકોએ આજથી મૂકી દેવું જોઈએ? મોટાભાગની પેકેટ ફૂડ્સ છે એ દરેક વસ્તુ હેલ્થ માટે સારી નથી, અને આજની જનરેશનને જે સૌથી વધારે ગમે છે એ એટલી ગંભીર કેન્સર નામની બીમારી સુધી પણ તમને લઈ જાય છે. બોડીની અંદર એટલા બધા મેટાબોલિક ચેન્જીસ કરે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઓબેસિટી, ક્રોનિક ઇન્ફ્લામેશન, તમારી બોડીની અંદર એક એવા ગ્રાઉન્ડને ક્રિએટ કરે છે કે જ્યાં કેન્સર નામના સીડને ગ્રો થવામાં વાર ના લાગે. સ્ટ્રેસને કારણે પણ કેન્સર થાય છે, આવા ઘણા બધા રિસર્ચ પણ કહી ચૂક્યા છે, પરંતુ કઈ રીતે આ થાય છે? ક્યારેક શરીર આપણને નાના નાના સંકેતો આપતું હોય છે, પરંતુ આપણે બધાને અવગણી નાખતા હોય છે. ક્યારેક ગળવામાં તકલીફ થતી હોય, ઘણી બધી વખત એસિડિટી થઈ જતી હોય, કે પછી ખાવામાં ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય, પરંતુ આને માત્ર આપણને સામાન્ય રીતે કોઈ તકલીફ છે એ માનીને બધું જ છોડી દેતા હોય છે, કંઈ જ નથી કરતા હોતા. પરંતુ આ કેટલાક રેડ ફ્લેગ્સ છે કે જે તમારે હંમેશા ધ્યાન રાખવાના હોય છે, પરંતુ આને સામાન્ય રીતે ઘણા બધા લોકો ધ્યાનમાં જ નથી લેતા, અને પછી આગળ જઈને એમને ઘણી બધી તકલીફો થાય છે. પરંતુ એકચ્યુઅલમાં આ રેડ ફ્લેગ ક્યાં છે, આ હેલ્થ સાઇન્સ શું છે, અને આ ટ્રીટમેન્ટ આની કઈ રીતે કરવાની છે, એના માટેનો અમારો આજનો જે પોડકાસ્ટ છે ને એ તમારા કામનો છે. અત્યારે અમારી સાથે છે એસસીજી આશા કેન્સર સેન્ટરના એક્સપર્ટ સર્જન ડોક્ટર દેવેન્દ્ર પારીખ, જેઓ જીઆઈ, થોરાસિક અને રોબોટિક કેન્સર સર્જરીમાં વિશેષ અનુભવ ધરાવે છે. તો સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે આજકાલ ઘણા બધા લોકોને એસિડિટી થતી હોય છે, પરંતુ આ એસિડિટી ખરેખર સામાન્ય છે? એસિડિટી છે ને એ ખૂબ જ કોમનલી થતી તકલીફ છે, અને લગભગ મોટાભાગના લોકો રૂટીન પોપ્યુલેશનમાં આ વસ્તુને પોતાની દૈનિક જીવનમાં અનુભવતા હોય છે. પણ હું ચોક્કસથી એવું કહીશ કે આ એક એવી તકલીફ છે કે જેને સાવ ઇગ્નોર પણ ના કરવી જોઈએ. જો એસિડિટી તમને વારંવાર થઈ રહી છે, અથવા એ સમય સાથે વધી રહી છે, અથવા એ બોધરસમ છે અને ખૂબ લાંબો સમય ચાલી રહી છે, તો ચોક્કસથી તમારે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. આ સાથે જો કોઈ પેટનો દુખાવો હોય, કારણ કે આજકાલ આપણે એ બી જોયું છે કે એસિડિટી થાય એની સાથે સાથે ઘણા બધા લોકોને પેટમાં પણ દુખાવો થતો હોય છે, તો એની પાછળનું સૌથી પહેલાં તો કારણ શું છે? એસિડિટી સાથે પેટમાં દુખાવો થવો ખૂબ જ સ્વાભાવિક છે, અને એના અમુક બહુ બેઝિક કારણો એવા છે કે આપણે ખોરાકમાં કંઈક ઇરેગ્યુલરિટીઝ આવી જવી, કે ઓવર ઇટિંગ થઈ જવું, કે કંઈક એવું ખવાઈ જવું કે જે આપણા પાચન તંત્રને કષ્ટ આપી રહ્યું છે. આ બધા કારણોસર એસિડિટી અને સાથે પેટમાં દુખાવો થવો ખૂબ જ સ્વાભાવિક છે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે એસિડિટી અને એની સાથે પેટમાં થતો દુખાવો જે સતત હોય, કે જે લગભગ 2 થી 3 અઠવાડિયા ચાલે, કે જે વારે ચૂક સાથે દુખે, જે અસહ્ય થતો જાય, કે જેમાં રાતની ઊંઘ આપણી ડિસ્ટર્બ થવા માંડે, તો આ દુખાવાને ઇગ્નોર ના કરવો જોઈએ. કારણ કે આ દુખાવા કંઈક આપણને સિગ્નલ આપી રહ્યા છે કે જે પેટમાં કંઈક એવું થઈ રહ્યું છે કે જે આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. બરાબર છે. હવે આપણે સિગ્નલની તમે વાત કરી જ રહ્યા છો, તો એવા એક કયા સિગ્નલ છે કે જેને ક્યારેય લોકોએ અવગણવા ન જ જોઈએ અને ડૉક્ટરને પહેલાં બતાવવું જોઈએ? ખૂબ સારી વાત કરી. જ્યારે પણ આપણે અવેરનેસની વાત કરીએ છીએ ત્યારે નોર્મલ પોપ્યુલેશન માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે એવા કયા રેડ ફ્લેગ્સ છે કે સિગ્નલ્સ છે કે જેને આપણે ઇગ્નોર ના કરવા જોઈએ. તો આજે આપણે વાત કરીશું એવા અમુક ચિહ્નોની કે જે ચિંતાજનક છે. જેમ કે આપણે ખોરાક લઈએ અને એના સંદર્ભમાં વારે એસિડિટી થાય, ખોરાક ગળીએ ત્યારે ગળવામાં તકલીફ પડે, જેને અમે અમારી લેંગ્વેજમાં ડિસ્ફેજિયા કહીએ છીએ.
ખોરાક જમ્યા પછી સતત અહીંયા ભરાવો થઈ રહ્યો હોય એવી ફિલિંગ આવે, અથવા જમ્યા પછી દુખાવો થાય, સતત ઘટતું વજન એક ચિંતાનો વિષય છે. અને એ સાથે તમે કીધું એ પ્રમાણે ખોરાક લીધા પછી દુખાવો થવો, આ અમુક ચિહ્નો એવા છે કે જે આપણે ઇગ્નોર ના કરવા જોઈએ. બરાબર છે સર. આનાથી પણ એક વિશેષ, હવે આજકાલ કેન્સર ઘણા બધા લોકોને થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ઘણા બધા લોકોને ટેન્શન પણ એ જ હોય છે કે ભાઈ મને તો કેન્સર નહીં થઈ જાય. તો શરૂઆતના કેન્સરના લક્ષણો કયા કયા હોઈ શકે એમ? આજે આપણે જે વાત કરી એ પ્રમાણે ઉપર જણાવેલા ચિહ્નો છે એ મોટાભાગના ચિહ્નો કેન્સરમાં પણ આપણને જોવા મળે છે, પણ એ સિવાય કેન્સરને લગતા અમુક સ્પેસિફિક ચિહ્નોની વાત કરીએ તો વોમિટિંગ અથવા ઝાડા બાટે જ્યારે લોહી આવે તો એ એક બહુ સિગ્નિફિકન્ટ ચિહ્ન છે જેને આપણે ઇગ્નોર ના કરી શકીએ. પ્રોગ્રેસિવ ડિસ્ફેજિયા એટલે કે ખોરાક ખાવામાં તકલીફ પડવી અને એ તકલીફ સમય સાથે વધતી જવી, એ પ્રોગ્રેસિવ ડિસ્ફેજિયા એક કેન્સરનું લક્ષણ છે. અને એ સિવાય અણધાર્યો વજનમાં ઘટાડો, અનએક્સપેક્ટેડ વેટ લોસ, આ 3-4 ચિહ્નો એવા છે કે જેને અમે બહુ ગંભીર સમજીએ છીએ. ઓકે સર, અત્યાર સુધી કહી શકાય કે મોઢાના કેન્સર આપણે સાંભળેલા છે, તમે લોહીનું કેન્સર, બ્લડ કેન્સર આ બધું સાંભળેલું છે, પરંતુ અન્નનળીનું કેન્સર ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય આજકાલ. પરંતુ અન્નનળીનું જે કેન્સર છે એ બેઝિકલી શું છે? અન્નનળી આપણા બોડીનું એક એવું ઓર્ગન છે જે ગળામાંથી સ્ટાર્ટ થાય છે અને છાતીમાં થઈ અને પેટ સુધી પહોંચે છે. ટેકનિકલી એ મોઢાના ભાગને જઠર જોડે જોડતી એક નળી છે જેને આપણે ફૂડ પાઇપ તરીકે પણ ઓળખીએ છીએ. અન્નનળીમાં થતું કોઈ પણ ચાંદુ અથવા તો ગાંઠ એ જો કેન્સરમાં પરિવર્તિત પામે તો એને આપણે અન્નનળીનું કેન્સર કહીએ છીએ. હવે આપણી સામે સવાલ આવે છે કે તો આ અન્નનળીના કેન્સરના લક્ષણો શું છે? તો અન્નનળીના કેન્સરનું મુખ્ય લક્ષણ છે જ્યારે પણ આપણે ખોરાક લઈએ અને ખોરાક ગળવામાં તકલીફ પડે, જેને અમે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં ડિસ્ફેજિયા કહીએ છીએ. અને એ તકલીફ જો સમય સાથે વધતી હોય એટલે કે પ્રોગ્રેસિવ ડિસ્ફેજિયા, તો એ સીધી નિર્દેશ આપે છે કે આપણને અન્નનળીની અંદર કોઈ તકલીફ છે અને આપણે એનું નિદાન કરવું જોઈએ. આ સિવાય શરીરમાં થતો વજનનો ઘટાડો અને જ્યારે અનએક્સપેક્ટેડ છે એટલે કે અનએક્સપેક્ટેડ વેટ લોસ, એ પણ એક ચિંતાજનક વસ્તુ છે. એ સિવાય વોમિટિંગની અંદર કોઈ વખત બ્લડ આવવું અથવા તો અવાજમાં ફેરફાર થવો, આ બધા ચિહ્નો પણ અન્નનળીના રોગના કેન્સરના લક્ષણ હોઈ શકે છે. ઓકે, તો આ HPV કેન્સર અને GI કેન્સર, આ બંને વચ્ચે પહેલાં તો બંને શું છે? GI અને HPV કેન્સરને આપણે કલેક્ટિવલી એવું વિચારવું જોઈએ કે જ્યારે આપણે પાચનતંત્ર અને એના કેન્સરની વાત કરીએ છીએ તો એની અંદર 3 મોટા કોમ્પોનન્ટ છે. પહેલો કોમ્પોનન્ટ છે ફોરગટ એટલે કે અન્નનળી અને જઠર. બીજો કોમ્પોનન્ટ છે HPB એટલે કે હિપેટો પેન્ક્રિયાટો બિલિયરી એટલે કે જે આપણું લીવર, ગોલ બ્લેડર અને સ્વાદુપિંડ આવી ગયું. અને ત્રીજું છે આંતરડાઓ. આંતરડાની અંદર 2 નાના આંતરડા અને મોટું આંતરડું. તો આવી રીતના 3 સ્ટ્રક્ચર છે. અને જ્યારે આમાં કેન્સરો થાય તો એને આપણે પાચનતંત્રના કેન્સર એટલે કે GI અને HPV કેન્સર કહેતા હોઈએ છીએ. તો આ ભારતમાં આવા કેન્સર્સની જે સંખ્યા છે કેટલી છે? આપણે જ્યારે GI કેન્સર્સની વાત કરીએ તો GI કેન્સરની અંદર સૌથી કોમનલી થતું કેન્સર કોલોરેક્ટલ કેન્સર છે એટલે કે આંતરડાઓનું કેન્સર. અને સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ફોરગટ કેન્સર છે એટલે કે અન્નનળી અને જઠરનું કેન્સર. અને પછી ક્રમ આવે છે HPB એટલે કે લીવર, ગોલ બ્લેડર અને પેન્ક્રિયાટિક કેન્સર. ઓકે, બરાબર છે. હવે જ્યારે આપણે લક્ષણની વાત કરીએ આ નાની સાથે જ્યારે આપણે એ વાત કરી રહ્યા છીએ કે કેન્સર કયા કયા પ્રકારના હોય છે, ખાસ કરીને પાચનને લગતા જેટલા પણ કેન્સર છે, તો પણ ઘણી બધી વખત કેવું થતું હોય છે કે લોકોને આ બધા સાયન્સ તો મળી જતા હોય છે કે ભાઈ આવું મને કંઈક થઈ રહ્યું છે, પરંતુ હવે નોલેજના અભાવને લીધે ઘણા બધા લોકો ડૉક્ટર પાસે પહોંચી જ નથી શકતા. અને ઘણા બધા લોકો શું કરે છે કે સતત દવાઓ લીધા રાખે છે, પેઇન કિલર લેવા લાગે છે, અથવા તો સામાન્ય જે ઓવર ધ કાઉન્ટર જે મેડિસિન મળતી હોય છે એના ઉપર એ રિલે થઈ જાય છે. એ બધા લોકોને શું કહેશો? 3 પોઈન્ટ બહુ જ ખૂબ છે જરૂરી સમજવા માટે સામાન્ય માણસો માટે. એમાંનું પહેલો પોઈન્ટ છે કે કોઈ પણ સિમ્ટોમ જો 2-3 અઠવાડિયાથી વધારે ચાલે તો એને ઇગ્નોર ના કરવો જોઈએ. જો કોઈ પણ તકલીફ એવી છે કે જે આજે આવી 1 કે 2 દવા લેતા બીજા 3 દિવસે જતી રહી તો ઠીક છે, પણ સતત ચાલુ રહે એ તકલીફ અને જો 2-3 અઠવાડિયા આપણે શરીરમાં એ તકલીફ રહે છે તો એનો આપણે ડૉક્ટર જોડે જઈ અને સમાધાન લેવું જોઈએ કે શું થઈ રહ્યું છે શરીરમાં. બીજી વસ્તુ, આ બધા સિમ્ટોમ્સ કઈ એજમાં થઈ રહ્યા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો એ 40 વર્ષ કે 50 વર્ષથી ઉપરના દર્દીઓમાં થઈ રહ્યા છે તો અગેન એને ઇગ્નોર ના કરવા જોઈએ. ત્રીજા, અનએગ્રીવેટેડ એટલે કે આપણા બોડીની અંદર કોઈ પણ ફેરફાર થાય છે પણ એની પાછળનું કારણ આપણે જ્યારે આપણે કોઈ ટ્રાવેલિંગ કરીએ છીએ કે બોડી કોઈ સ્ટ્રેસમાં છે કે કોઈ હેવી એક્સરસાઇઝ કે કંઈ કર્યા પછી કોઈ ફેરફાર થાય તો બરાબર છે, પણ જ્યારે આપણે રૂટીન લાઇફસ્ટાઇલમાં છીએ, ખોરાક, ઊંઘ બધી જ વસ્તુને નિયમિત પ્રમાણે લઈ રહ્યા છે ને એના પછી પણ જો શરીરની અંદર ફેરફારો કે અમુક ચિહ્નો આવે તો અગેન આ ઇગ્નોર કરવા જેવી વસ્તુ નથી. ઓકે, હવે એક મહત્વનો પ્રશ્ન, આમ જોવા જઈએ તો આજકાલ ઘણા બધા લોકો સ્મોકિંગ અને આલ્કોહોલ પીવે છે,
પરંતુ આ ખરાબ તો છે, આપણે બધાને ખબર છે, પરંતુ ઘણી બધી વખત આ કેન્સર સુધી પણ આપણને લઈ જતું હોય છે. પરંતુ આજે ઘણા બધા લોકો એવો પણ પ્રશ્ન કરતા હોય છે, ઘણા બધા લોકો સ્મોકિંગ આખી જિંદગી કરતા હોય છે છતાં પણ એમને કંઈ નથી થતું. ઘણા બધા લોકો એમ પણ કહે છે કે સ્મોકિંગથી લોકો મરી શકે છે. પરંતુ આ બંને વચ્ચેનો ડિફરન્સ તમે સમજાવી શકશો? કારણ કે આ મહત્વનું છે, કારણ કે આપને ખબર છે કે સ્મોકિંગ હેલ્થ માટે બિલકુલ સારું નથી, પરંતુ આવો જ્યારે કોઈ દાવો કરે કે ભાઈ હું સ્મોકિંગ કરું છું ને જિંદગી એમનેમ જ રહીશ, મને કાંઈ નહીં થાય, મારા પિતા પણ કરતા હતા, મારા દાદા પણ કરતા હતા, એમને કાંઈ નથી થયું તો મને પણ નહીં થાય. બહુ સ્પષ્ટ આપણે એવું સમજવું જોઈએ કે સ્મોકિંગ કિલ્સ, એટલે આમાં કોઈ શંકાને સ્થાન જ ના હોવું જોઈએ. બરાબર છે. જ્યારે આપણે સ્મોકિંગની વાત કરીએ છીએ તો એ એટલી બધી તકલીફો આપે છે શરીરને કે જેની ના પૂછો ને વાત. કેન્સર તો એમાંની એક તકલીફ છે. એ સિવાય હૃદયને લગતા રોગો, કિડનીને લગતા રોગો, માનસિક રોગો અને બીજા ઘણા બધા રોગો સ્મોકિંગથી આપણા શરીરની અંદર એન્ટ્રી મારે છે. બીજી વાત આવે આલ્કોહોલની. આલ્કોહોલ પણ ચોક્કસથી સારી વસ્તુ નથી, પણ આલ્કોહોલ પાસે સાયન્સ એવું કહે છે કે ઇન મોડરેશન જો તમે આલ્કોહોલનું સેવન કરો તો ઝાઝો વાંધો નથી આવતો. પણ એટ ધ સેમ ટાઈમ આલ્કોહોલ શરીર માટે સારું નથી, એ બહુ સ્પષ્ટ વાત છે. અને ત્રીજી વસ્તુ, જ્યારે આલ્કોહોલ અને સ્મોકિંગ જોડે કન્ઝ્યુમ કરવામાં આવે તો એની એડિટિવ ઇફેક્ટ્સ આવે છે, અને એના કારણે આ એકવાર એક ગ્યારા જેવું થઈ જાય કે જ્યારે સ્મોકિંગની જે અમુક ઇફેક્ટ બોડીમાં આવવાની હોય, આલ્કોહોલના કારણે એ મલ્ટીપ્લાય ઇફેક્ટ આવે. એટલે ચોક્કસથી એ બેને જોડે સેવન કરવું એ તો ખૂબ જ હાનિકારક છે. ઓકે, તો કેટલાક એવા રેપિડ ફાયર પ્રશ્ન છે જે હું તમને પૂછીશ. તમારે એનો જે પ્રશ્નનો જવાબ છે ને એ એક જ જવાબમાં, એક જ આન્સરમાં આપી દેવાનો છે, એક જ વાક્યમાં, રાઈટ? ઓકે, સો પહેલો પ્રશ્ન, ચા પીવાથી કેન્સર થાય છે, સાચું કે ખોટું? ખોટી વાત. પપ્પાને કેન્સર હોય તો સંતાનને આવશે જ, સાચું કે ખોટું? ખોટું. બની શકે પણ જરૂરી નથી. ઓકે, એસિડિટી વારંવાર થાય તો આ ઇગ્નોર ઘણા બધા લોકો કરતા હોય છે, આને કરવું જોઈએ? એસિડિટીને ઇગ્નોર ના કરવી જોઈએ. જો એ 2 થી 3 અઠવાડિયાથી વધારે ચાલી રહી છે તો ચોક્કસ તેને ઇગ્નોર ના કરતા. ઓકે, કેન્સર હંમેશા પેઇન સાથે જ આવે છે, સાચું કે ખોટું? ખોટું. નો પેઇન નો ગેઇન, નો પેઇન નો પ્રોબ્લેમ, આ બધું કેન્સરમાં લાગુ પડતું જ નથી. મોટાભાગના કેન્સરમાં પેઇન થતું જ નથી. અર્લી ડાયગ્નોસિસ જે ટ્રીટમેન્ટ છે એ બધું જ સરળ બનાવી દે છે, સાચું કે ખોટું? ચોક્કસ સાચી વાત છે. ડૉક્ટર અને પેશન્ટ બંને માટે સરળ બની જાય છે વાત. અચ્છા, આજે જ છોડવાની એક હેલ્થ હેબિટ કઈ છે? મધ્યરાત્રિએ કરવામાં આવતું ભોજન, મિડનાઇટ સ્નેકિંગ નોટ હેલ્પફુલ. એવું કેમ? કારણ કે હું પોતે 12 વાગે જમું છું, એની પાછળનું કોઈ કારણ? સો એસેન્શિયલી મધ્યરાત્રિએ કરવામાં આવતું ભોજન એ આપણું આખું મેટાબોલિક સિસ્ટમને ડિરેન્જ કરે છે. ઓકે, એટલે જ્યારે આપણે વાત કરીએ આપણે મેટાબોલિક સિસ્ટમની, તો એની અંદર 3 કોમ્પોનન્ટ છે. એક છે સારી સ્લીપ, યસ, બીજું છે સારું ખોરાક, બેલેન્સ ડાયટ, અને ત્રીજું છે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ. એટલે આપણા બોડીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કે જ્યાં સ્ટ્રેસ નથી. આ ત્રણેય વસ્તુ જો જોડે ચાલતી હોય તો ધેટ ગિવ્સ અસ બેસ્ટ ઓફ ધ હેલ્થ બેનિફિટ્સ. લોકો સૌથી મોટી હેલ્થ મિસ્ટેક કઈ કરે છે આજકાલ? ચિહ્નોને અવગણવાના એ સૌથી મોટી હેલ્થ મિસ્ટેક છે. એટલે જો શરીર તમને કોઈ સિગ્નલ આપી રહ્યું છે તો એને અવગણતા નહીં. કેન્સર વિશે સૌથી મોટી ગેરસમજ આજે કઈ છે? કેન્સર વિશે સૌથી મોટી ગેરસમજ એ છે કે એક, મને દુખાવો કે કોઈ તકલીફ નથી એટલે મને કેન્સર ના થઈ શકે. 2, મારી ઉંમર નાની છે એટલે મને કેન્સર ના થઈ શકે. 3, મારા ફેમિલીમાં કોઈને કેન્સર થયું છે નથી થયું એટલે મને કેન્સર ના થઈ શકે. આ બધી ગેરસમજો છે. ઓકે, હેલ્ધી લાઈફ માટે 1 ટીપ. હેલ્ધી લાઈફ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે સાચા સમયે સાચી વસ્તુ કરવી જોઈએ, અને એની અંદર આવી જાય છે એક્સરસાઇઝ, ખોરાક, સ્લીપ, સ્ટ્રેસ ફ્રી લાઈફ. ઓકે, લક્ષણો દેખાયા બાદ, ઇગ્નોર કર્યા બાદ જો ડૉક્ટર પાસે જશો તો શું થશે? બહુ સિમ્પલ વસ્તુ છે. રોગ મોડો ડિટેક્ટ થશે તો સારવાર જટિલ અને તકલીફમય રહેશે. ઓકે, ફેમિલી હિસ્ટ્રી હોય તો શું ધ્યાન રાખવું પડે? ફેમિલી હિસ્ટ્રી હોય તો આપણા પરિવારમાં જેને જે રોગ થયો છે એ રોગના વિશેની માહિતી આપણે મેળવવી જોઈએ, અવેરનેસ બિલ્ડ કરવી જોઈએ આપણા ફેમિલીમાં, અને સાચા સમયે સ્ક્રીનિંગ ગાઈડલાઇન એડેપ્ટ કરી અને સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. ઓકે, સ્ક્રીનિંગ ઇમ્પોર્ટન્ટ છે કે નથી ઇમ્પોર્ટન્ટ? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનિંગ દરેક માણસ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને જેને ફેમિલી હિસ્ટ્રી છે એના માટે તો અતિ ઉપયોગી છે. ઓકે, સ્ટ્રેસ હેલ્થને ઇફેક્ટ કરે છે અને કઈ રીતે? ચોક્કસથી ઘણી બધી રીતે કરે છે. અને સ્ટ્રેસ, મેં હમણાં તમને કીધું એ પ્રમાણે, સ્ટ્રેસ એવી વસ્તુ છે કે જેને ઇગ્નોર ના કરવી જોઈએ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ વેન વી ટોક અબાઉટ બેલેન્સ લાઈફ. ઓકે, એક એવો મેસેજ જે બધા જે એજ ગ્રુપ છે એમને લાગુ પડે છે. આપની બોડી આપને સતત સંકેતો આપે છે, પ્લીઝ એને ઇગ્નોર ના કરો. ઓકે, હવે હું કેટલાક એવા પ્રશ્ન પૂછીશ જે હવે કેન્સરની ટ્રીટમેન્ટ લઈને છે. બેઝિકલી આજકાલ તો ઘણી બધી કેન્સર માટેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે જ, પરંતુ બેસ્ટ ઓફ ધી બેસ્ટ ટ્રીટમેન્ટ તમે કરો છો એ બધા જ લોકો જાણે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ કઈ છે અને કઈ રીતે કામ કરે છે?
જ્યારે આપણે હું પોતે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છું, એટલે જ્યારે પણ હું વાત કરીશ મારા વિશે અથવા મારા થકી થતી ટ્રીટમેન્ટ વિશે, તો હું વાત કરીશ ઓપરેશનોની. ઓકે. અને જ્યારે આપણે કેન્સરમાં ઓપરેશનની વાત કરીએ છીએ તો છેલ્લા 2 દાયકામાં એક ટ્રીટમેન્ટ એવી ઉભરીને આવી છે કે જેણે આખી ટ્રીટમેન્ટની પેરેડાઇમ શિફ્ટ કરી દીધી છે. કેન્સર સર્જરી જે એક જમાનામાં ખૂબ જ તકલીફમય અને જોખમી ગણાતી હતી, એને ખૂબ ઝાઝી સેફટી અને પ્રિસિઝન સાથે એ ટ્રીટમેન્ટ હવે બનાવી ચૂક્યું છે, અને એ વસ્તુ છે રોબોટિક આસિસ્ટેડ સર્જરી. ઓકે, રાઈટ. હવે રોબોટિક સર્જરીની આપણે વાત કરતા હોઈએ છીએ તો ઘણા બધા લોકોને તો પહેલાં એવું લાગે કે નામ સાંભળતા કે રોબોટ કરતું હોય છે. પહેલાં તો આ સાચું છે ખોટું છે? ખોટી વાત છે. રોબોટ એક જસ્ટ એડવાન્સ સર્જિકલ પ્લેટફોર્મ છે, એક ટૂલ છે જેનો ઉપયોગ કરીને ડૉક્ટરો જ ઓપરેશન કરે છે. તો આમાં પેઇન કેટલું થતું હોય છે દર્દીને? ખૂબ જ કન્વેન્શનલ સર્જરીની મુકાબલામાં ખૂબ જ ઓછું પેઇન થાય છે. રોબોટિક એવી ટેકનોલોજી છે કે જેની અંદર 8-8 mm ના ખૂબ નાના હોલમાંથી જ આપણે રોબોટિક આર્મ્સ મૂકીએ અને એના માટે આખું ઓપરેશન સંપન્ન કરીએ. એટલે ટેકનિકલી કોઈ મોટો કટ શરીર પર ના આવે, બ્લડ લોસ ખૂબ ઓછો થાય, હોસ્પિટલ સ્ટે ખૂબ ઓછો હોય અને પેઇન નાના બરાબર હોય. બરાબર છે. એકદમ સાદી પેરાસિટામોલ નામક દવાથી અમે ઓપરેશન પછી દર્દીઓને મેનેજ કરતા હોઈએ છીએ રોબોટિક સર્જરી પછી. હવે સર્જરીની વાત થાય, પરંતુ આ સર્જરી સુધી કોઈ પહોંચે જ નહીં ત્યાં સુધી એની પહેલાં કોઈ એવા ટ્રીટમેન્ટ છે કે જે દર્દીને આપવામાં આવે છે? ખૂબ સારો સવાલ છે. જ્યારે પણ આપણે અલગ અલગ કેન્સરોમાં વાત કરીએ છીએ તો ઓપરેશન બહુ જ મુખ્ય ટ્રીટમેન્ટ છે, પણ ઘણી બધી વખત ઓપરેશન પહેલાં અમુક બીજી સારવારો પણ જરૂરી હોય છે કે જે આપણે દર્દીને રોગમાં ઘટાડો કરવામાં, બોડીને બિલ્ડ કરવામાં, જેથી એ ઓપરેશનને સારી રીતના સર્જરી રિસીવ કરી શકે એના માટે તૈયાર કરીએ છીએ, જેને ન્યૂ એડજ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પણ કહેવામાં આવે છે. એમાં ન્યૂ એડજ્યુઅન્ટ કિમોથેરાપી, ન્યૂ એડજ્યુઅન્ટ કિમો એન્ડ ઇમ્યુનોથેરાપી, ન્યૂ એડજ્યુઅન્ટ રેડિયોથેરાપી, આવી અમુક પ્રકારની સારવારો અવેલેબલ છે હવે. ઓકે. હવે જ્યારે આપણે દર્દની વાત કરીએ છીએ, ઓપરેશનની વાત કરીએ છીએ, તો એક પ્રશ્ન હજુ થાય કે હવે આપણે ઓપરેશન કરવાના છીએ, ઓપરેશન બાદ કેટલો સમય દર્દીને મતલબ હોસ્પિટલમાં જ રહેવું પડશે? અગેન હું આમાં રોબોટિક આસિસ્ટેડ સર્જરી પર એમ્ફેસાઇઝ કરીને તમને જવાબ આપીશ કે આજથી અમુક વર્ષો પહેલાં સુધી કેન્સરના ઓપરેશનો પછી દર્દીને 5, 7, 10, 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડતું હતું. પણ કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે રોબોટિક આસિસ્ટેડ સર્જરી પછી એઝ અર્લી એઝ આફ્ટર 48 અવર્સ અમે દર્દીને હોસ્પિટલમાંથી ઘરે મોકલી આપીએ છીએ. ઓકે, 48 કલાક 48 કલાક બહુ જ ઓછું બહુ જ ઓછો સમય. પણ આ બધાની વચ્ચે દર્દીને કઈ વાતનું ધ્યાન રાખવું પડે છે? સૌથી પહેલાં તો ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછી. સો દર્દીને ઓબ્વિયસલી જ્યારે આપણે ઓપરેશનની વાત કરીએ તો દરેક દર્દી અને એમના ફેમિલી માટે જરૂરી છે કે એ જાણે કે ઓપરેશન શું છે, એટલા માટે કારણ કે એ મેન્ટલી પ્રિપેર્ડ થઈ શકે. અમારું એટ HCG કેન્સર સેન્ટર અમારો વર્કફ્લો એવી રીતનો કંઈક હોય છે કે જ્યારે અમે દર્દીને કેન્સરના ઓપરેશન માટે રોબોટિક આસિસ્ટેડ સર્જરી માટે દાખલ કરીએ તો મોટાભાગે ઓપરેશનના આગલા દિવસે અથવા મોર્નિંગમાં દાખલ કરીએ. એમના માટે જરૂરી છે કે એટલીસ્ટ 4 કલાક પહેલાંથી એ નીલ બાય માઉથ થઈ જાય અને 2 કલાક પહેલાં સુધી એ લિક્વિડ લઈ શકે, પણ 2 કલાક પછી ઓપરેશનના 2 કલાક પહેલાં એ લિક્વિડ લેવાનું પણ બંધ કરે. ઓપરેશન થાય, ઓપરેશનના 5 થી 10 મિનિટમાં દર્દી હવે ભાનમાં આવી જતા હોય છે. 4 થી 6 કલાક અમે એમને ઓબ્ઝર્વેશનમાં રાખીએ ICUમાં, ત્યાંથી એ રૂમમાં શિફ્ટ થાય અને પછી મેં કીધું એ પ્રમાણે દર્દી ખાતા પીતા થાય, હરતા ફરતા થાય, થોડા આઉટ ઓફ બેડ થાય, કોન્ફિડન્સ આવે એમને કે ના હવે વાંધો નથી, 48 કલાકમાં એ કોન્ફિડન્સ આવી જતો હોય છે, પછી એ ઘરે જાય. એટલે આ રીતનો એક વર્કફ્લો અમારે ત્યાં હોય છે. ઓકે. સર, એવું કહેવામાં આવે છે કે ભોજન એ જ ઔષધિ છે, રાઈટ? પરંતુ જ્યારે આપણે ખોટી રીતે ભોજન કરીએ અથવા તો ખોટું ભોજન કરીએ તો એ ઘણી બધી વખત કેન્સર સુધી પણ આપણે લઈ જતું હોય છે. પરંતુ એવું કયું ભોજન છે, એવો કયો ખોરાક છે કે જેને લોકોએ આજથી મૂકી દેવું જોઈએ? ખૂબ સારો સવાલ છે. જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે ખોરાક, અને તમે કીધું એ પ્રમાણે ઇટ ઇઝ અ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર હેલ્ધી લાઈફસ્ટાઈલ. રાઈટ. એ ખોરાકને જ્યારે આપણે ખોટી રીતે કન્ઝ્યુમ કરીએ છીએ તો ઘણા બધા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપણને થાય છે. અને આજની જનરેશનને જે સૌથી વધારે ગમે છે એ વસ્તુ સૌથી ખતરનાક છે, અને એમાં આવે છે પ્રોસેસ ફૂડ્સ. યસ. પ્રોસેસ ફૂડ્સ જેમ કે ચિપ્સ થઈ ગયું, જેમ કે આપણે આઈસ્ક્રીમ થઈ ગયું, જેમ કે મોટાભાગની પેકેટ ફૂડ્સ છે, એ દરેક વસ્તુ હેલ્થ માટે સારી નથી. અને ઇવેન્ચ્યુઅલી હવે સાયન્સમાં એવા ડેટા પણ હવે ઉભરીને આવી રહ્યા છે કે જ્યાં એ એટલી ગંભીર કેન્સર નામની બીમારી સુધી પણ તમને લઈ જાય છે. બોડીની અંદર એટલા બધા મેટાબોલિક ચેન્જીસ કરે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઓબેસિટી, ક્રોનિક ઇન્ફ્લામેશન, આ બધા તમારી બોડીની અંદર એક એવા ગ્રાઉન્ડને ક્રિએટ કરે છે કે જ્યાં કેન્સર નામના સીડને ગ્રો થવામાં વાર ના લાગે. ઓકે. કેન્સરને રોકવામાં પ્રોટીન કેટલું ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે? પ્રોટીન હું એવું કહીશ કે જ્યારે પણ આપણે ડાયટ અને એની અંદર પ્રોટીનનું આપણે વિચાર કરીએ કે પ્રોટીનનું કન્ઝમ્પશન,
તો એ દરેકે દરેક જગ્યાએ મદદરૂપ થાય છે. જેમ કે આપણી બોડીની ઇમ્યુનિટી વધારવા માટે એક, બીજું આપણા બોડીને રિપેર કરવા માટે, આપણા બોડીની અંદર સતત ડેમેજ અને રિપેરની અમુક મિકેનિઝમ્સ અને પ્રોસેસ ચાલતી હોય છે, એમાં બોડીને રિપેર મિકેનિઝમ માટે પણ એ પ્રોટીનની જરૂરત હોય છે. ત્રીજું આપણા બોડીના મસલ બિલ્ડિંગ માટે, આ બધી વસ્તુઓ માટે ખૂબ જ જરૂરી છે પ્રોટીનનું કન્ઝમ્પશન. અને જ્યારે આપણે પ્રોટીન ડેફિસિટ ડાયટ લઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણું બોડી ઢીલું પડતું જાય છે, આપણા બોડીની ઇમ્યુનિટી ઓછી થતી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્યાંક ને ક્યાંક ઓછી થતી જાય છે. અચ્છા, લોકો અને ખાસ કરીને યંગસ્ટર્સ 3 એવી ભૂલો કઈ કરે છે કે જેને કારણે પછી આગળના સમયમાં એને કેન્સર થવાના ચાન્સીસ સૌથી વધારે છે? આ સવાલનો જવાબ હું એવી રીતના આપીશ કે પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વ્યસન. બરાબર છે. વ્યસન એક એવી વસ્તુ છે કે જે કદાચ નાનપણમાં આપણે કરતા નથી, પણ આપણા ફ્રેન્ડ સર્કલ કે ઉંમર સાથે આપણે એ વસ્તુને આપણા એન્વાયરમેન્ટમાં અને આપણા લાઈફસ્ટાઈલમાં એન્ટર થવા દઈએ છીએ, જે બહુ મોટી ભૂલ છે. મને લાગે છે કે ચોક્કસથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. ટોબેકોને સ્ટ્રિક્ટ નો કહો, આલ્કોહોલથી પણ બને એટલું દૂર રહો. આ બે વસ્તુઓ આપણા માટે હાનિકારક છે. બીજી, મેં હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. જ્યારે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલની વાત કરીએ છીએ તેની અંદર 4 કોમ્પોનન્ટ છે. પહેલું સારો ખોરાક, રેગ્યુલર એક્સરસાઇઝ, ડિસન્ટ ડેલી સ્લીપ, અને ચોથું છે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ આપણું. તો આ જે વસ્તુઓ છે એના પર આપણે ફોકસ રાખીને આપણી લાઈફસ્ટાઈલને વણીએ કે જેથી કરીને આપણને આ 4 વસ્તુઓ એડિક્વેટલી મળતી રહે અને સ્ટ્રેસ ના મળતો રહે. તો અગેન દેટ વિલ બી વેરી હેલ્પફુલ. અને ત્રીજી વાત કરીએ, આપણે 3 વાત કરીએ યંગસ્ટરને, તો ત્રીજી લાઈફસ્ટાઈલમાં હું એવું વાત કહી કે જે આપણા જરૂરી સિમ્ટોમ્સ છે, ચિહ્નો છે, જ્યારે પણ આપણે કોઈ રોગની વાત કરીએ છીએ તો એ રોગને લગતા અમુક ચિહ્નો છે, એ અવેરનેસ આપણે હવે ધીસ ઇઝ ધ ટાઈમ કે જ્યાં આપણે દુનિયાભરની માહિતી મેળવીએ છીએ, તો આપણા થતા અમુક કોમન ડિઝીઝીસ એના વિશે પણ આપણે માહિતગાર હોવું જોઈએ. કઈ વસ્તુ કરવાથી એના આપણને ચાન્સીસ ઓછા થાય છે, વધે છે, એ બધી વસ્તુ આપણે સમજવી જોઈએ. જો અવેરનેસ આપણે લાવી શકીશું સોસાયટીમાં અને યુવાનોમાં, તો ઇટ વિલ બી વેરી ગ્રેટફુલ ટુ ધ એવરીવન. ઓકે, તમે આની વચ્ચે સ્ટ્રેસની વાત કરીએ. અત્યારે કોને સ્ટ્રેસ નથી? બધાને સ્ટ્રેસ છે. ડિપ્રેશન આજકાલ ઘણા બધા લોકો, ડિપ્રેશન સાથે ઘણા બધા લોકો આજે જીવી રહ્યા છે. પરંતુ આ સ્ટ્રેસને કારણે પણ કેન્સર થાય છે, આવા ઘણા બધા રિસર્ચ પણ કહી ચૂક્યા છે. પરંતુ કઈ રીતે આ થાય છે? બહુ સારો સવાલ છે. હવે આ છે ને બહુ અપકમિંગ ટોપિક છે, સ્ટ્રેસ અને કેન્સર. હવે જ્યારે તમે આ બેની વચ્ચે લિંક શોધવાનો પ્રયત્ન કરશો તો છેલ્લા 2-3 વર્ષમાં ક્યાંક લિંક મળે છે, પણ પૂર્વધારણા કઈ રીતની છે એ સમજો. પૂર્વધારણા એ છે કે જ્યારે આપણું બોડી સ્ટ્રેસની અંદર રહે છે તો 3 વસ્તુઓ થાય છે. એક, હોર્મોનલ ઇમ્બેલેન્સ, એટલે કે બોયઝ અને ગર્લ્સ દરેકની અંદર અમુક હોર્મોન્સ છે, એ હોર્મોનની અંદર ઇમ્બેલેન્સ થાય. સ્ટ્રેસ સૌથી મોટો ભાગ ભજવે છે એની પાસે. બીજી વસ્તુ, સ્ટ્રેસના કારણે તમારી ડાયટરી પેટર્ન બદલાઈ જાય. જે માણસ સ્ટ્રેસ ફ્રી હશે એ રેગ્યુલર હશે એના ડાયટ સાથે. ધ મુમેન્ટ તમે સ્ટ્રેસમાં હશો, તમારી ડાયટરી પેટર્ન, તમારી સ્લીપ પેટર્ન આ બધું બદલાવા માંડશે. એટલે એ વસ્તુ અગેન તમને નુકસાન આપી રહી છે. અને ત્રીજી વસ્તુ, જ્યારે તમે સ્ટ્રેસમાં હશો તો ક્યાંક ને ક્યાંક તમારા બોડીનું રિપેર મિકેનિઝમ એ પણ ડિરેન્જ થાય છે. એ રિપેર મિકેનિઝમ ખૂબ જ જરૂરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આપણા શરીરની અંદર રોજના લાખો મ્યુટેશન્સ થાય છે. હવે આ મ્યુટેશન્સ સેલ્યુલર ને જીનેટિક લેવલ પર થતા હોય, એ મ્યુટેશન્સ ઇવેન્ચ્યુઅલી મોટાભાગના રોગો માટે કારણભૂત બનતા હોય છે. અને જ્યારે આ મ્યુટેશન્સ થતા હોય તો એવું સમજવું જોઈએ કે આપણા બોડીની અંદર એક રિપેર મિકેનિઝમ છે જે મ્યુટેશનોને ઓવરકમ કરે છે. ધ મુમેન્ટ આપણી રિપેર મિકેનિઝમ ખોરવાઈ જાય છે, વી આર એટ રિસ્ક. ઓકે, હવે આપણે પોડકાસ્ટને થોડા એન્ડ ઉપર લઈ જઈએ અને થોડી ઇમ્પોર્ટન્ટ હજી એક વાત છે કે જે સમજવા જેવી છે. અન્નળીને આપણે જ્યારે કેન્સરની વાત કરી રહ્યા છીએ તો ખાસ કરીને જ્યારે અન્નળીનું જે કેન્સર છે એ મોટાભાગે તમે સમજાવી તો દીધું કે કયા કયા લક્ષણોને કારણે થાય છે, અર્લી સાઇન પણ તમે સમજાવી દીધી, પરંતુ આ સાથે ઘણી બધી વખત આજે પણ લોકો બધી વસ્તુ ઇગ્નોર કરી નાખતા હોય છે, રાઈટ? હવે મને કોઈ પણ પ્રકારનું લક્ષણ દેખાયા, મેં એક વખત ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે મને રિપોર્ટ્સ કરાવવાના કીધા, બટ મેં ધ્યાન આપ્યું જ નહીં. પરંતુ એ સમયે જો રિપોર્ટ્સ કરાવી લીધા તો કદાચ ઘણા બધા લોકોની જિંદગી એકચ્યુઅલમાં બચી શકે છે. એ રિપોર્ટ્સ ખરેખર કયા કયા હોઈ શકે? બહુ સારો સવાલ છે. જ્યારે આપણે અન્નળીના રોગની વાત કરીએ ત્યારે સ્ક્રીનિંગ માટે જે જરૂરી રિપોર્ટ છે એ ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે. એટલે જ્યારે કે કોઈ તમે સિમ્ટોમ સાથે, સિમ્પલ આઈ વિલ સે કે એસિડિટી, હવે જો સતત ચાલતી એસિડિટી તમને હોય અને સસ્પેક્ટેડ અન્નળીના રોગની આપણે વાત કરતા હોય એટલે ડૉક્ટર તમને અમુક બ્લડ રિપોર્ટ અને જોડે એક અપરજીઆઈ એન્ડોસ્કોપી નામક રિપોર્ટની વાત કરે. આવી જ રીતના જો આપણે કોલોરેક્ટલ કેન્સરની, એટલે કે તમને ઝાડામાં કોઈ વખત લોહી આવ્યું, કે તમારી ઉંમર 50 વર્ષથી વધારે છે, કે તમને સતત પેટમાં ચૂક આવી રહી છે, તો ડૉક્ટર તમને કોલોનોસ્કોપી નામક એક રિપોર્ટની કે સોનોગ્રાફીની વાત કરશે. આ બધા રિપોર્ટ એટલા માટે આપણે કરવા છે કે જેથી કરીને જો બોડીની અંદરના ભાગમાં કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે
એ બહારથી નથી ખબર પડવાની. જો સ્કિન પર છે કે ગળામાં છે કે બ્રેસ્ટ પર છે કે એ બધી જગ્યાએ દે આર સરફેસ ઓર્ગન્સ. એ જગ્યાએ કોઈ ગાંઠ કે ચાંદુ થશે તો તમે પોતે જ જોઈ શકશો. પણ તમારા શરીરના અંદરના છાતીના અંદરના ભાગની અંદર જો કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કોઈ ચાંદુ, કોઈ ગાંઠ, તો એ તમને નથી દેખાવાનું, એ તમને નથી વર્તાવાનું. એ આવા સટલ સિમ્ટોમ્સ આપશે અને એ સિમ્ટોમ્સ ને જો તમે સ્ક્રીનિંગ ટેસ્ટથી ઇવેલ્યુએટ કરશો તો જ ખબર પડશે કે ખરેખર તમને કોઈ રોગ છે કે આ કોઈ ડાયટરી ચેન્જીસ કે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જીસના કારણે ઉદ્ભવેલા સિમ્ટોમ્સ છે. બરાબર છે સર. આખી તમે જે વાત કરી, ઘણા બધા લોકોને આજનો આજે અમારો વિડીયો જોઈને ઘણા બધા લોકોને હેલ્પફુલ થયો છે. એમને એ ખબર પડી ગઈ હશે કે એમને જે એસિડિટી થાય છે એ સામાન્ય નથી. તો સર, સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક કેમેરા પર સાથે. બે વસ્તુ હું તમને કહીશ. એક તો કરણભાઈનો જ્યારે પણ સવાલ પૂછે છે તો એ સવાલ પૂછવાનો એમનો જે ઇન્ટરેસ્ટ અને સ્ટાઇલ છે એ ખૂબ જ કેચી છે અને ઘણી બધી વખત જ્યારે સવાલ સાચી રીતે પૂછાય તો ઓટોમેટિક સાચા જવાબો આવી જતા હોય છે. એટલે આઈ વિલ કોંગ્રેચ્યુલેટ ફોર આસ્કિંગ સચ બ્યુટીફુલ ક્વેશ્ચન્સ. અને ઓવરઓલ મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. આઈ વિશ કે હું ફરી વખત અહીંયા આવું અને આવી જ રીતના આપણે આવી કેન્સર અવેરનેસ વિશે વાતો કરતા લઈએ. સોસાયટીને આપણે જાગૃતતા ફેલાવવામાં ક્યાંક આપણો જે એક રોલ છે એ આપણે પ્લે કરતા રહીએ. સો તમને મારો વિડીયો કેવો લાગ્યો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.